હાલો હવે જઈએ છીએ બહાર, પાછા કુંડલા જઈએ છીએ. આ વખતે એક અજીબ રીતે જઈએ, અજીબ રીતે એટલે 7 મહિના પછી 7 મહિના પછી 2 વ્હીલમાં શું કહેવાય અમરેલીની બહાર નીકળું. હાલો મળીએ પાછા કુંડલામાં. નાવલી બલાકા થાકી ગયા હે સાચી તમે શું કર્યું? થાકી ગયા. એક ઘોડી ઊભી ઘરે આવડાવી ગયો. મતલબ કે અમે કુંડલા તો ક્યાં જ ના આવી ગયા, પણ અમે ગયા હતા એક જગ્યાએ ઘોડી અમને જ ન આવડે, પણ અમે ગયા હતા મામા કહો ઘોડી હરખી કરવા. ઊભી ગઈ હતી તો ઊભી કરવા. હવે અમે થોડીક વાર બેહીને પછી ભૂખ લાગી છે, અને એક તો સોમવાર રહ્યા છે, હર હર મહાદેવ. તો પાછા અમે ઘરે જ આવી છીએ, હમણાં રિટર્ન નીકળીએ જ છીએ. શું કહું? વેલકમ ટુ અમરેલી. વાહ. તો હવે અમે કુંડલાથી ઘરે આવી ગયા છીએ, અને હવે જઈએ છીએ માતાજીના મંદિરે ભંડારીયા જઈએ. હવે રસ્તામાં ભેગા થઈએ, દેખાડીએ, ચા પાણી નાસ્તો કરીએ. તો અને મગજ થોડો ખટકી ગયેલો છે આજે, થોડુંક એક લોચા હિસાબે. તો હાલો હવે જઈએ ભંડારીયા. જઈએ છીએ ક્યાં ભંડારીયા જઈએ છીએ માતાજીએ. અને અમે જેમ બ્લોગ ઉતારીએ ને એમ કોઈ દી ઉતારાય નહીં, એવું જોખમ. પણ અમે એમાં એવું છે રસ્તો હાવ ખાલી છે, કોઈ છે નહીં, અને અમારી ગાડી હાલે છે હાવ ધીમી, એટલે અમે શું કહેવાય ચાલુ બ્લોગ કરી લઈએ. તો આ છે અમારા માતાજીનો મઠ. જય ચામુંડામાં, જય ખોડિયારમાં, જય મારી સિકોતરમાં, જય ખેતલી આપવા, જય ગોંડલિયા દાદા, જય દુધા બાપા. ટૂંકમાં અમે આવી ગયા મઠે, દર્શન બર્શન કરી લીધા, ધૂપ બૂપ કરી લીધો. હવે અમે ઘર બાજુ જાવું, તમને દેખાડી દઈએ અમારા માતાજીનો મઠ. નાનો ઊનો પ્રસંગ કરવો હોય ને તો અહીં નથી જાય. કેમ? એ તો વાંધો નહીં. હા વાંધો નહીં. જય માતાજી. તમે જોઈ શકો. તો હવે જાવું, પાછા જાશું અમરેલી. હવે થોડું શું કહેવાય એકારે બહુ જાજા ટેન્શન આવી ગયા છે. હવે દરેક અમુક વ્યક્તિઓની પર્સનલી મુલાકાત લેવી પડે એમ છે. તો હાલો બાય. તો ગાઈસ બાય, ટેક કેર, મળીએ આપણે. અને આ જો કંઈક નવીન પ્રકારનું જીવડું. હા મારા કાકા અમરેલીની શાક માર્કેટમાં નાખ્યા કંટોલા લેવા. કંટોલા હા, ગાડીમાં જ્યાં વળે ત્યાં ગાડીમાં કંટોલા કરતા હતા ને, શાક માર્કેટમાં નાખ્યા. કંટોલા તો મિલા જ નથી. ટ્રાફિક જોજો. કંટોલા કેના પર લીધા નહીં, કંટોલામાં નો જાય. તો હવે મારા કાકાની આવી ગયા, ચા લઈને આવી ગયા ભાઈ. વાહ, તેલમાં ડલમ ટા. એમાં મીમ બની ગયા તમારા ડલમાં ડલમ ટા, ગરમ ટા. મૂકું જો આખી અલગથી રીલ ઉતારી વાયરલ કરી દો કાકા. બસ. તો ગાઈસ હવે એવું કહેવાય ને કે અલ્પેશભાઈ નથી, મારી સ્વિફ્ટ, મારી કાર, મારો જીવ લઈને હું પાછો ઘરે આવી ગયો. અત્યારે બહુ લેટ થઈ ગયું છે, 1:30 વાગવા આવ્યો છે રાતના. અને હું થોડો કહેવાય ને એક લીગલી પ્રોસિજરમાં છું. એક નાનકડો એવો પ્રોબ્લેમ છે, એના માટે સર્ચિંગ ને એવું હાલતું હતું. અને થોડુંક કહેવાય ને માથાકૂટ જેવું એવું સમજો કે એવું કંઈક છે. તો એ જે કહેવાય ને વ્લોગમાં નો ડિસ્ક્રાઇબ કરી શકું, બટ લિટલ બીટ પ્રોબ્લેમ ના નીકળી. જોઈએ હવે
શું થાય છે. તો એની તૈયારીમાં છીએ, બધા ડોક્યુમેન્ટ્સ આ તે બધું ભેગું કરીએ છીએ. કેમ કે કહેવાય ને કે સૌથી જાજી તાકાત હોય ને એ અહીંયા હોય. માણસને તમે અહીંથી ગમે એવો તાકાતવર માણસ હોય ને તમે અહીંથી પાડી શકો. તો એના માટેનું જે પ્લાનિંગ છે એ ચાલે છે અને જોઈએ આગળ વિડીયોઝ આજનો અપલોડ કરી દઈશું. અને થેન્ક યુ વેરી મચ યાર, તમે લોકો ભલે થોડો કરીને સપોર્ટ આપો છો તો બહુ સારું લાગે છે. આવી રીતના સપોર્ટ આપ્યા રાખો. અને હવે એક પાછો એવું છે કે શોર્ટ ફિલ્મનો પ્રોજેક્ટ મારા પાસે આવ્યો છે એઝ અ ડિરેક્ટર ને એઝ અ એક્ટર બંનેમાં મારે વર્ક કરવાનું છે. કે જે એક શોર્ટ ફિલ્મ અમે અહીંયાનું એક પ્રોડક્શન છે, મારા પ્રોડક્શન તો નથી, પ્રોડક્શન હજી સ્ટાર્ટઅપ કરે છે, મતલબ એક પ્રોડ્યુસર છે મારા ફ્રેન્ડ છે, એના થ્રુ કોન્ટેક્ટ થયો. એટલે હવે એના માટે આઈ થિંક કાલ તો કઈ શું થશે નહીં, કેમ કે એક પ્રોબ્લેમમાં છું. સેકન્ડ કે પરમ દિવસે આઈ થિંક મીટિંગ થશે તો વ્લોગમાં એ જોવા મળશે કે અમે શોર્ટ ફિલ્મ બનાવી એના પહેલાં પોસ્ટ પ્રોડક્શન વર્કમાં અમે શું શું કરીએ છીએ. અને એના પછી ઓન સેટ અમે કેટલી તૈયારીઓ કરીએ છીએ. અને કહેવાય ને પોસ્ટ પ્રોડક્શન વર્ક, આ ત્રણેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. સોંગ, આલ્બમ સોંગ હોય, કવર સોંગ હોય, પોતાનું કોઈ લેબલ માટે તમે ક્રિએટ કરતા હોય, શોર્ટ ફિલ્મ બનાવો, ડોક્યુમેન્ટરી બનાવો, કશું પણ બનાવો ને યુટ્યુબ માટે કે કોઈ બી થિયેટર મૂવી બનાવો, ઓટીટી માટે કોઈ પ્રોજેક્ટ તમે કરતા હોય, એના માટે 3 ડિપાર્ટમેન્ટમાં વર્ક થાય. પ્રી પ્રોડક્શન વર્ક, ઓન સેટ વર્ક ને પોસ્ટ પ્રોડક્શન વર્ક. જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને તો કહેવાય ને મકાન બનાવવું હોય તો પાયા મજબૂત હોવા જોઈએ, એ જ રીતના છે ને પ્રી પ્રોડક્શન વર્ક તમારું જેટલું મજબૂત હશે ને, જેટલું મજબૂત પ્રી પ્રોડક્શન વર્ક હશે એટલું તમને ઇઝી રહેશે ઓન સેટ વર્ક કરવામાં. જેટલું ઓન સેટ પરફેક્ટ કામ થશે ને એવું જ તમને પોસ્ટ પ્રોડક્શનમાં ઇઝી રહેશે. તો જોઈએ શોર્ટ ફિલ્મ અમે કઈ રીતે બનાવીએ છીએ. અને બન્યા રહેજો વ્લોગમાં, આવો થોડો સપોર્ટ કરતા રહ્યો અમને, આમ દિલને આશકારો મળે. તો આજનો વ્લોગ અહીંયા સુધી, આજનો વ્લોગ એન્ડ કરું છું. જય શ્રી રામ, જય માતાજી અને ગુડ નાઇટ.